અરે સાધુ આ મારા બકરા બધાય પાખડિયા હે એકેય દૂધતા નથી આયા દૂધ નો મળે સાધુ અરે ગોવાળભાઈ તમારા હા. બકરા બધાય પાખડા છે બધાય ગોવાળભાઈ પાખડા હે એકેય દૂધતા નથી આયા દૂધ નો મળે અરે ગોવાળભાઈ મને દૂધ પીવાની ઈચ્છા થઈ છે ગોવાળભાઈ જે હોય તે સત્ય કહો ને મને તો દૂધડા પીવા છે તમારા બકરા બધાય પાખડા છે અરે ઈ તો વાત સાચી પણ મારા બકરા બધાય પાખડા હે એકેય દૂધતા નથી આમાં દૂધ નો નીકળે અરે સાધુ ગોવાળભાઈ સામે વડલાની નીચે 5 માસની ભૂરી બકરી ઊભી છે ને તેમનું જમણો આચર દોજો એમાં દૂધડા અવશ્ય હશે હો ગોવાળભાઈ એલા સાધુડા મારા બકરા બધાય પાખડિયા હે એમાં સમજ પડે એકેય દૂધતા નથી આમાં અરે દૂધ નો ગોવાળભાઈ, નીકળે હું જાણું છું કે તમારા બકરા બધાય પાકડા છે પણ મને તો એમાં દૂધડા દેખાય છે હો તમે ત્યાં જઈને તપાસ કરો દૂધડા અવશ્ય હશે ગોવાળભાઈ આને દેખાતું હોય છે જાવા દે બીજું કાંઈ. એ પાખડિયા દોવાય એ પાખડિયા દોવા હાલો હરજી પાટી પાખડિયા દોવા હાલો રે ઓય લાંબી લાંબી છેડે દોવે હરજી પાટી લાંબી લાંબી છેડે દોવે રે આ લાંબી લાંબી છેડે દોવે રે હે પાખડિયા દોય પાછો પાખડિયા દોય પાછો વૈડો હરજી પાછી પાખડિયા દોય પાછો વૈડો રે અરે આ મારા બકરા તો બધાય પાખડિયા હતા એકેય બકરા દૂધતા નહોતા પણ આ સાધુના કહેવાથી દૂધ તો નીકળ્યું હો લ્યો સાધુ પીઓ દૂધ અરે ગોવાળભાઈ હા હા આજ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળભાઈ હા તારા પાખડિયા બકરાનું દૂધ પણ પીધું મેં ગોવાળભાઈ હા સાધુ હવે મને એક પાણી પીવાની ઈચ્છા થઈ છે હો અરે સાધુડા આયા વનવગડામાં પાણી ન હોય આ ધોમ ધકતો ઉનાળાનો તડકો તપી રહ્યો હે મારા બકરાય તરસ્યા હું તરસ્યો આયા પાણી ન હોય સાધુ અરે ગોવાળભાઈ તમારા તીનિયામાં પાણી હોય તો મને થોડુંક તો પાણી તમે આજે મને પાવ ગોવાળભાઈ અરે સાધુડા આ તીનિયું એક ભરીને આવ્યો તો ઠેસ લાગી ગઈ ઈ ઢોરાઈ ગયું હું પાણી વગરનો તરસ્યો હોઉં આયા પાણી નો મળે સાધુ અરે ગોવાળભાઈ સામે તો સરોવર પાણીનું દેખાય છે તો ત્યાં જઈને મારા માટે ભરી આવો ને ગોવાળભાઈ અરે સાધુ અરે સામેના સરોવરમાંથી હું સવારે હજી મારા પાખડિયા બકરા લઈને આવું એક ટીપુય પાણી નથી આયા પાણી નો મળે સાધુ અરે ગોવાળભાઈ આજે રણની માલિક આ વનની અંદર જંગલની અંદર તમે કહો છો કે આ સરોવરની અંદર પાણી નથી પરંતુ હે ગોવાળભાઈ મને તો એમાં પાણીલા અવશ્ય દેખાય છે તમે ત્યાં જઈને તપાસ કરો પાણીલા અવશ્ય હશે જાવ દે બીજું ઉપર વરાય ધાર્યું છે એમ થઈ છે એ પાણીલા ભરવા હાલો હરજી બાટી પાણીલા ભરવાને હાલો હરજી બાટી પાણીલા ભરવા હાલો હરજી બાટી પાણીલા ભરવા હાલો ધોબલે ધોબલે ભરે હરજી ધોબલે ને ધોબલે ભરે હરજી પાણી લા ભરી પાછો વૈડો હરજી બાટી પાણી લા ભરી
પાછો વૈડો અરજી બાટી પાણી લા ભરી પાછો વૈડો અરજી બાટી પાણી લા ભરી પાછો વૈડો. અરે આ સાધુના કહેવાથી આજે સવારે એક ટીપું પણ આ સરોવરની અંદર પાણી નહોતું. આ સાધુના કહેવાથી અત્યારે આ સરોવર પાણીનું હિંડોળા મારે છે. તો આ કોઈ ચમત્કારી પુરુષ હોઈ શકે? અરે કાં તો કોઈ સંત મહાત્મા હોય, કાં તો કોઈ દેવી પુરુષ પણ હોઈ શકે, કાં તો અખિલ બ્રહ્માંડનો નાથ પણ હોઈ શકે. અરે આ વનવગડાની અંદર આજ તો કાં તો મારી ભક્તિથી અરે મારો કાળિયો ઠાકર નક્કી મારી પરીક્ષા કરી રહ્યો હોય એવું મને જોવા મળે છે. તો લાવ પાણી પાય અને પછી તેમનો પરિચય લઉં. અરે સાધુ પીઓ પાણી. હા ગોવાળભાઈ, હા ધન્ય છે તને ગોવાળભાઈ, ધન્ય છે ગોવાળભાઈ. આજ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળભાઈ. મેં તારા પાખડિયા બકરાનું દૂધ પીધું ગોવાળભાઈ. મેં આજે તારા પાણી પણ પીધું ગોવાળભાઈ. આજે તે મારી સેવા કરી છે ગોવાળભાઈ. હવે હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે ગોવાળભાઈ. અરે એ સાધુ, અરે આયા 8 વાગ્યાના ટાઈડના બધે ઠરે હે, હેરાન થાય. અરે આપ છો કોણ ઈ તો કયો, આપણો કાંઈક ઓળખાણ તો આપો. અરે ગોવાળભાઈ, હા તારે ખરેખર જાણવું છે હું કોણ છું. જાણવું જ જોઈશે ને હવે. અરે ગોવાળભાઈ, તું ક્યારે દ્વારકા ગયો છો? અરે ભલા માણા, હું દ્વારકા કઈ જાઉં? હું એકલો માણા અને આ મારા પાખડિયા બકરામાંથી નવરો થાવ નહીં માટે સાધુ હું દ્વારકા નથી ગયો. હા ગોવાળભાઈ, હા તો દ્વારકાનો કાળિયો ઠાકર જેની તું ભક્તિ કરે છે ને કે ડગલે ને પગલે મારો દ્વારકાનો કાળિયો ઠાકર કરે એ સાચું. આજે તારી ભક્તિનો કોઈ કિનારો નથી હરજી ભાટી. અરે હરજી ભાટી, જો દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો નાથ આજે વનવગડે તને દર્શન દે તો તારું શું થાય હરજી ભાટી? અરે સાધુ, આજ આ વનવગડાની અંદર જો મારો નાથ મારો હરિ જો આજ મને દર્શન આપે તો સાધુ મારું જીવન ધન્ય બની જાય. હો પ્રભુ, તો લે હરજી ભાટી, આ દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો નાથ આજે વનવગડે હું તને દર્શન આપું છું. અરે વાહ પ્રભુ વાહ. અરે આપણી ગતિનો કોઈ કિનારો નથી મારા નાથ. અરે સૂરજ કરતા પણ તેજ આપણી ગતિ છે મારા નાથ. આપણી ગતિને હું ઓળખી ન શક્યો મારા નાથ. આજે આ નાના માણસને માફ કરી દીજો મારા પ્રભુ. આજે આટલો ગુનો રે મારો માફ રે કરો. હવે પછી નવા તારી જ આવી ભૂલ, હવે પછી નવા તારી જ આવી ભૂલ. આટલો ગુનો રે મારો માફ રે કરો. કે આજે આટલો એ ગુનો રે તારો માફ રે કરું. કે હવે પછી નવા કરતો આવી ભૂલ. આજે આટલો એ ગુનો રે તારો માફ રે કરું. હરજી ભાટી, હા મારા નાથ. આજે વનવગડે તારી પરીક્ષા કરી હરજી હા ભાટી. પ્રભુ, હરજી ભાટી, તારી ભક્તિનો કોઈ કિનારો નથી. ડગલે ને પગલે મારો દ્વારકાનો કાળિયો ઠાકર કરે એ સાચું. અરે હરજી ભાટી, હા જો પ્રભુ. પ્રભુ ઉપર વિશ્વાસ હોય ને તો કદાચ એ દ્વારકાધીશને પણ તને મળવા આવવું પડે. માટે આજે તારી ભક્તિથી પ્રસન્ન થઈ આજે વનવગડે હું તને દર્શન આપું છું હરજી ભાટી. હરજી ભાટી, તારી ભક્તિથી આજે હું પ્રસન્ન છું. અત્યારે હું પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું હરજી ભાટી. તારી કોઈ ઈચ્છા હોય તો તારા દ્વારકાના કાળિયા ઠાકરને કહી દે, પલવારની અંદર તારી સર્વ ઈચ્છા હું પૂર્ણ કરી દઉં હરજી ભાટી. અરે વાહ પ્રભુ વાહ. અરે આપે જો મારી ઉપર લીલા કરી હોય, અરે મહેર કરી હોય, કૃપા કરી જ હોય મારા નાથ, તો આપ પોકરણગઢના રાજા અજમલની ઘરે જો પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાતા હોય મારા નાથ,
તો તેમની પેલી આરતી મારા હાથે ઉતરે પ્રભુ, એવું મને હથોહથનું વચન આપો મારા નાથ. હા હરજી પાટી, તારી ઈચ્છા છે કે હું પોકરણગઢના રાજા અજમલની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરું અને મારી પેલી આરતીનો લાભ તને મળે, તો જા. આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે કે મારી પેલી આરતીનો લાભ તમને મળશે હરજી પાટી. અરે વાહ પ્રભુ વાહ. અરે પેલી આરતીનો લાભ તો મને મળે મારા નાથ, પણ હું એક નાનો માણસ અને મને રાજ દરબારની અંદર, આ રજવાડાની અંદર મને કોણ ઓળખે પ્રભુ? માટે રાજ દરબારની અંદર આવવાની મને રજા મળે એવું આપ કંઈક મને નામ નિશાન આપો, જેથી મને અંદર આવવાની રજા મળે મારા નાથ. હા હરજી પાટી, તે વાત તો ખરેખર સત્ય કરી. તું એક નાનો માણસ, તને રાજમાં કોણ આવવા દે? હરજી પાટી, રાજમાં જઈને કહેજો કે ભાદરવા દસમ કેરી રાતડી હશે, મહેલની અંદર કંકુના 5 પગલા પડે, દૂધની ઉકળતી ડેક ઉતરે, ઉપરથી વાજિંતર વાગે, તો માનજો કે દ્વારકાનો કાળિયો ઠાકર તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. રાજા અજમલને મારી આ નિશાની આપજો ને લ્યો હરજી પાટી. આજ મારો હૈયા કેરો હાર આજ હું તમને સોંપું છું. રાજા અજમલને મારો હૈયા કેરો હાર બતાવજો. મારા હૈયા કેરા હારને તે ઓળખી જશે અને તમને રાજમાં આવવા દેશે અને મારી આ નિશાની આપજો, એટલે તમને મારી પેલી આરતીનો લાભ પણ હરજી પાટી તમને આપશે. જેવી પ્રભુની આજ્ઞા મારા નાથ. હરજી પાટી, હું બીજું વચન આપું છું કે હા, આ રામદેવ પ્રભુ. અવતારની અંદર સદાય તમે મારા ચરણોમાં તમારું સ્થાન હશે. જાઓ હરજી પાટી, આ દ્વારકાધીશનું વચન છે. વાહ પ્રભુ વાહ. અરે હરજી પાટી, હા પ્રભુ. હજી પણ કોઈ ઈચ્છા હોય તો આજે તારા પ્રભુને કહી દે હરજી પાટી. એક વાર પધારો પ્રભુ, મારી રે જો પડી મારી રે જો પડી એનો હોય મારી રે જો પડી એનો હોય ભાત ભાત ન ભોજનિયા મારી રે ઝૂંપડી એનો હોય કોઢણ રે ઢોલિયા મારી રે ઝૂંપડી એ હોય સાદા રે ભોજનિયા મારી રે ઝૂંપડીએ હોય રે પધારી એક વાર પધારો પ્રભુ, મારી રે ઝૂંપડીએ. અરે વાહ પ્રભુ. અરે આપે જો મારી ઉપર કૃપા કરી જો હોય મારા નાથ, તો એકવાર મારી ઝૂંપડીએ પધારો પ્રભુ, મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ. હરજી પાટી, તારી ઝૂંપડી હું અવશ્ય પધારીશ હરજી પાટી. અત્યારે તો હું પોકરણગઢના રાજા અજમલની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું. અવતાર ધારણ કર્યા બાદ હું એક સમયે તારી ઝૂંપડી અવશ્ય પધારીશ હરજી પાટી. ભલે પ્રભુ. હરજી પાટી, અત્યારે હું પોકરણગઢ અવતાર ધારણ કરવા જાઉં છું. આપ પણ પોકરણગઢ જવાની તૈયારી કરો.